अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે આ V1 સમોસાસ। એમાં એવા ફાઇન ચોકરા કરેલા સમોસા છે અને આમાં આપણે ભરશું છુંદા સાથે અને બીજું આપણે ભરશું બીજા સમોસા આપણે ભરશું આપણું બટેટાનું મિક્સચર સાથે। તો ઇન્શાલ્લાહ જોવા માટે કે આપણે કેવી રીતે આવા સમોસા બનાવી શકીએ છીએ તો ચાલો હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર પડશે। બાંધવા માટે મારી પાસે છે 1/2 કપ દોરું લોટ। એમાં આપણે 1.5 ચમચી અજવાઈન સીડ્સ નાખશું, અજવાઈનના દાણા નાખશું। અહીંયા છે મારી પાસે હિમાલયન સોલ્ટ, તમે જો વાપરો હોય તો તમે વાપરી શકો છો, ના નાખો હોય તો તમે રેગ્યુલર પણ નિમક વાપરી શકો છો। લગભગ 1 ચમચી એ નાખશું। 4 ચમચા મેઝરિંગ કપ્સ આપણે ઘી નાખશું, તમે બટર વાપરી શકો છો જો તમને વાપરવું હોય તો। અને એમાં આપણે મારી પાસે અહીંયા 1 કપ પાણી છે। હું તમને કહીશ કે આપણે આખું કપ ખપશે કે નહીં। અને જો તમને જીરું વાપરવું હોય આમાં તો તમે જીરું પણ વાપરી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ આપણો લોટ બાંધવા માટે। અહીંયા તમે જોશો કે હું શું કરું છું, 2 હાથેથી એને એવી રીતે આપણે ઘીને લોટને હાથમાં મસાજ કરું છું, કારણ કે આપણને ખબર છે કે આમ દાણા 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 જેવું લાગે। આ કરવાથી આપણા તમે સમોસા કરતા હો તો સમોસા છે, કચોરી છે, જે તમે કરતા હો એમાં તમને એટલું ફાઇન પોચા થશે તમારા સમોસા, પણ એવી રીતે આમ પોચા નહીં પણ સાથે સાથે તમે ફાઇન કડક સમોસા થશે કે તમે આમ ખાશો ને તો તમારા મોઢામાં આમ ઓગળી જશે એવું લોટ થશે આ। તો એટલે હું એને આવી રીતે આમ કરું છું। હવે આપણે બનાની અંદર પાણી નાખીને આપણું લોટ બાંધશું। તો આપણું લોટ બંધાઈ ગયું છે। હવે આપણે એને 25 મિનિટ માટે 20 થી 25 મિનિટ માટે આપણે એને રાખશું અને આરામ કરવા દેશું। એના ઉપર ભીનું તમે કપડું રાખી દેજો। પણ આ એક વસ્તુ 25 મિનિટ માટે રાખવા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે શું તમે જ્યારે તમારું એન્ડ પ્રોડક્ટ તમે જોશો તો એમાં ખાસ એક જાતનું મોટું ડિફરન્સ થાય છે જો તમે આને રેસ્ટ કરવા નહીં દો। મારું છુંદાનું મિક્સચર તૈયાર છે। હું ખાસ વઘારું છું આ છુંદો, એનો વિડીયો પણ છે જો તમને જોવું હોય તો એ અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં તમે જોશો, લેફ્ટ હેન્ડ સાઈડમાં હું એનો વિડીયો રાખીશ તમારા માટે। હવે આની અંદર આપણે થોડીક સાવ ચોપ્ડ કોથમીર નાખશું અને આપણે થોડીક એની અંદર ડુંગળી નાખશું ને આ ડુંગળી સાવ ઝીણી ઝીણી કાપેલી છે તો શું એનો સ્વાદ બહુ જ ફાઇન થશે। તો હવે જો તમને એની અંદર પછી તમને સ્વાદમાં તમે ટ્રાય કરજો, જો તમને એમ લાગે કે એની અંદર તમને નિમક નાખવું છે, મરચું નાખવું છે કે લેમન પેપર નાખવું છે તો એ ટાઈમે તમે આ ટાઈમે એડ કરી શકો છો એની અંદર। તો અહીંયા છે મારી પાસે જૈતુનનું તેલ, આપણે 1.5 ચમચાથી 2 ચમચા વાપરશું। આમાં બહુ નહીં ખપે આપણને, લગભગ આપણે 1/2 ચમચી કે 1 ચમચી આપણે તાજું લસણ આદું વાપરશું। અહીંયા છે મારી પાસે લીલા પીસ, જેને હું ખાલી ગરમ પાણીમાં નાખીને કાઢી નાખી। અહીંયા છે 3 મોટા બટેટા જે આપણે વાપરશું। નિમક આપણા સ્વાદ પ્રમાણે હું હિમાલયન સોલ્ટ વાપરું છું, પણ તમે એકે પણ નિમક વાપરી શકો છો। અહીંયા છે મારી પાસે કોથમીર આપણે ફાઇન 3 મોટા ચમચા નાખશું। મને કોથમીરનું સ્વાદ આમાં બહુ જ ગમે છે, પણ જો તમને ઓછું નાખવું હોય તો તમે ઓછું નાખજો। હવે અહીંયા છે મારી પાસે બધા મસાલા, જો મસાલા તમને ઓછું નાખવું હોય વધારે નાખવું હોય બિલકુલ તમારા ઉપર છે। અહીંયા છે મારી પાસે 1/4 ટીસ્પૂન પિઝા ફ્લેક્સ, જે આપણે પેપર ફ્લેક્સ, હોટ પેપર ફ્લેક્સ વાપરે છે એ 1/4 ટીસ્પૂન આપણે વાપરે છે જીરુંનું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણાનું પાવડર। અહીંયા છે 1 ચમચો આમચૂર પાવડર। હવે હું વધારે નાખું છું કારણ કે મને ગમે એનું સ્વાદ જ્યાં ખાટું ખાટું હોય। જો તમને ઓછું નાખવું હોય કે ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે। અહીંયા છે 1 ચમચી લેમન પેપર। અહીંયા છે સાવ ચપટીક હું હળદર નાખ્યું છું એમાં, કારણ કે મને નથી ખબર કે આ બહુ ડાર્ક ઓરેન્જ કલર કે યલો કલર થઈ જાય। અહીંયા છે લગભગ 7 થી 8
પત્તા આપણા લીમડોના પણ આ સાવ નાના નાના છે, તો હું એટલે લગભગ 8 લીધી છું. અહીંયા છે મારી પાસે 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન રાઈ. અને હવે આપણે આ બધી વસ્તુ આપણે નાખશું આપણા તેલમાં અને આપણે એને રાંધશું. આપણું બધું આપણે મસાલો નાખી દીધા, આપણો લીમડો, આપણા મટર બધું ફાઇન રીતે નાખી અને પછી તમને એને સ્વાદમાં ચેક કરવું છે કે તમારું જે સ્વાદ છે તમને એકદમ ફાઇન હોમ ખપે. કારણ કે જ્યારે તમે ખાશો ત્યારે તમને ખપે છે કે આ એકદમ ફિલિંગ બહુ જ ફાઇન અને સ્વાદિષ્ટ હોય. તો આની અંદર તમે જોજો કે જો તમને વધારે એની અંદર મરચું નાખવું હોય તો તમે લીલા મરચાં કાપીને નાખી શકો છો, કાં તો લાલ મરચું નાખી શકો છો, જે તમે ગમે એ એની અંદર નાખી શકો છો. હવે આપણે આને સાવ આમ ફાઇન રીતે એને ઠારશું. એક વખત સાવ ઠરી જશે પછી આપણે એને ભરશું. લોટ તૈયાર છે, ખાલી જરાક જ આપણે ગૂંથશું, ખાલી જરાક જ, તો તમે જોશો કે કેટલું ફાઇન આપણું લોટ થઈ ગયું છે. જો ઓકે, તમે જોશો કે હું ફાઇન રીતે એને રેક્ટેંગલ શેપમાં, ચોરસ શેપમાં કરી છું. અને તમે એને જોશો એનું થિકનેસ જે છે અહીંયા કે જેટલું બહુ જાડું ના હોવું જોઈએ ને બહુ પાતળું ના હોવું જોઈએ. આ એનું રીઝન છે કે આમાં 2 લેયર્સ હશે, તો આપણને નથી ખપતું કે આપણું લેયર્સ એવી રીતે આપણે કરે કે જાડું થઈ જાય તો શું જ્યારે આપણે ખાતા હોય તો આપણને બહુ ઘણું બધું લોટ મોઢામાં આવે, એને આપણે નથી ખપતું કે બહુ પાતળું પણ થઈ જાય. તો હવે આપણે એને કાપશું અને હું તમને બતાવીશ કે એને સ્ટ્રીપ્સ કરશું ને પછી આપણે એને શું કરશું. તમે જોશો અહીંયા કે હું ફાઇન રીતે આપણે સ્ટ્રીપ્સ કરી છો. હવે હું ખાલી જરાક એને વણીશ, કેમ કે જરાક એને મોટા કરવા માટે. ઓકે, હવે તામ પછી આપણે એક લેયર નીચે રાખશું ને આ બીજું લેયર આપણે એની ઉપર નાખશું. ઓકે, હવે તામ. અને જો આપણને ખપે તો આપણે બીજું થોડુંક કાપી શકીએ છીએ. હવે તામ મને લાગે છે જરાક લાંબા છે આ. ઓકે, હવે જો તમે છુંદો વાપરતા આના માટે તો તમે છુંદો વાપરી શકો છો. હું તમને બે વખત બતાવીશ. આ એક જે છે આપણે બટેટાનું મિક્સચર લઈને આપણે વચમાં નાખશું ને એને ફાઇન રીતે આપણે ચોરસમાં એને સેટ કરશું આવી રીતના. ઓકે, પછી આપણે આપણું પાણી લેશું ને આપણે સાઈડમાં આપણું પાણી નાખશું.
ઓકે, જે નીચેનું લેયર છે એ પહેલાં ઉપર આવશે અને આપણે એને ફાઇન રીતે આમ સીલ કરી નાખશું. ઓકે, પછી જે બીજું લેયર છે, જે ઉપરનું હતું લેયર, એ આપણે પાછા ઉપર લઈ આવશું અને એને લઈ આવીને પાછા સીલ કરી નાખશું. હવે તમને પાણી નાખ્યા છે તો ફાઇન રીતે આપણું સીલ થઈ જશે. ઓકે, ખાલી ખેંચીને તમે ફાઇન રીતે ઓલું એને કરજો. કે પછી આપણે કાં તો આપણું કીસુ સાથે, કાં તો આપણું પેસ્ટ્રીના કટર સાથે, જે તમને ગમે, જે તમને વાપરો એના આપણે આમ કટ્સ કરશું. હવે આમાં હું 4 કટ કરીશ અને પછી આપણે એક બીજું જે આપણે છુંદાનું કરશું એમાં હું 5 કટ કરીશ. તો હું તમને બતાવીશ કે જરાક જુદું કેવી તામ લાગે છે. પછી પાણી લઈ આપણે ફાઇન રીતે એના ઉપર પાણી ચોપી નાખશું ને એ પાણી આપણું ફાઇન ગ્લુ કરશે, આપણું ચોંટાડશે ફાઇન રીતે. તો હવે આપણે એક લેશું, લઈ આવી ને આપણે એને હવીતામ સીલ કરી નાખશું. બીજું લઈ આવી હવીતામ કરીને પાછું આપણે એને સીલ કરી નાખશું. એવી તામ કરીને આપણે બધી આપણી આ જે સ્ટ્રાઇપ્સ છે એ બધી આપણે એવી તામ એને બંધ કરી નાખશું. આવી તામ અને આ જે સમોસા છે આનું મારી પાસે પેસ્ટ્રીની રેસિપી છે, વિડીયો છે, હું કરી છું, જેમાં હું ખાસ કરીને હું પેસ્ટ્રી વાપરી છું. તમે આપણે જોશો કે હવે આપણે એને ખાલી હવે બરાબર બંધ કરી નાખશું. ઓકે, પછી તમે જરાક એને આમ પ્રેસ કરજો અને એને જરાક ખસાડજો, જેમ તમને ખપતું હોય કે આપણું ફાઇન ડિઝાઇન લાગે જોઈએ આવી તામ. ઓકે, તો હવે ચાલો આપણે આ એક બટેટાનું બનાવ્યા. ચાલો હવે આપણે એક બનાવીએ આપણું છુંદા સાથે. ઓકે, જે આપણો એન્ડ પીસીસ છે એ આપણે જરાક આવી તામ કાપી નાખશું. પાછું જરાક જ હું વણીશ, બહુ પાતળું નથી કરવું આપણે એને, પણ ખાલી એટલું જ કે આમ ફાઇન જરાક આપીને મળે આપણું ફીલ કરવા માટે. આજે આપણા સાઈડના પીસીસ છે પાછું કાપી. ઓકે, આ પણ જરાક આપણે એને જરાક જાડું છે જરાક, તો આપણે એને વણીને જરાક લાંબુ કરશું આવી તામ. ઓકે, હવે એક લેયર આપણે, પહેલું લેયર નીચે જશે, બીજું લેયર ઉપર આવશે આવી તામ. ઓકે, પછી આપણે આપણું છુંદાનું મિક્સચર લેશું ને ટ્રાય કરશું કે ખાસ વચમાં જ રહે આપણું. કે એક વખત આવી તામ ફાઇન તે વચમાં રહી જાય. પછી પાણી લઈ ને આપણે અહીંયા બે બાજુ એને નાખશું. જે નીચેની છે એ પહેલાં આવશે ઉપર, જરાક એને આપણે ખેંચશું ને બંધ કરી નાખશું આવી તામ. ઓકે, જો બારે જરાક નીકળી જાય તો અંદર નાખી દેજો આવી તામ. ઓકે, અને ફાઇન આપણે બંધ કરી નાખશું. પછી બીજું લેયર જે લેશું, પાછું જરાક એને ખેંચી અને પાછું ઉપર લઈ આવી અને એ પણ આપણે બંધ કરી નાખશું આવી તામ ફાઇન રીતે. બધી બાજુથી તમે મેક શ્યોર કરજો કે આમ બંધ હોય. હવે આપણે પાણી લેશું ને આપણા જે બે સાઈડ જે છે એની અંદર ફાઇન રીતે આપણે પાણી આવી તામ ચોપડી લેશું. પછી આપણે એને સ્લિટ્સ કરશું, આવી તામ કાપશું. હવે હું 5 કરીશ, 1 2 3 4 5, 1 2 3 4 ને 5. ઓકે, હવે આપણે શરૂ કરશું એને બંધ કરવા માટે આવી તામ. તમને એમ લાગે કે ઉખડી જાય છે તો પાછું થોડુંક પાણી નાખજો, બહુ નહીં, જરાક. એ તામ કરીને જે તામ હું તમને પહેલું બતાવી દીધી એવી તામ જ આપણે કરશું એને. અને જો તમને એમ લાગે કે જરાક વધારે તમારું રહી ગયું છે તો કાપી નાખજો, જરાય વાંધો નથી.
ઓકે, હવે છેલ્લું આપણે લઈ આવીને એથમ બંધ કરી નાખશું. પછી આપણે એને આવી રીતના ફાઇન રીતે એને સ્લિટ્સ આપણા ફાઇન રીતે એને બંધ કરી નાખશું તો ક્યાંયથી પણ નીકળે નહીં. ઓકે, હવે તમે જોશો કે પછી તમે એને એડજસ્ટ કરજો જેવી તમને ગમે એવી રીતના. ઓકે, તો તમે આ જો ને તમે આ જો જે આપણે પહેલાં બનાવ્યા, આના જરાક આપણા સ્ટ્રીપ્સ થીક છે, જાડા છે, તો એનું ડિફરન્ટ લાગે છે. ને જે પાતળા છે આનાથી એ પાતળા તમે કહી શકો છો, તમને જેમ ગમે જેવી તમને ગમે એવી રીતના. તો હવે હું બધા આપણા ખલાસ કરીને પછી આપણે એને તૈયાર કરશું તળવા માટે. સો હવે આપણે એની અંદર આપણા ઓઇલ, આપણું જે તેલ છે એ નથી બહુ ગરમ ને નથી બહુ ઠંડુ. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે કરું તો શું એના ઉપર ફૂલા ના થઈ જાય. ઓકે, તો પછી આપણે એની અંદર નાખી અને આપણે એને આસ્તે આસ્તે તરાવા દેશું. એક વખત તરાઈ જશે પછી હું તમને બતાવીશ કે એનું કેવું બદામી કલર આપણે એને કરશું. હવે આપણા જો તો આપણે સમોસા લગભગ 7 થી 8 મિનિટથી આસ્તે આસ્તે અહીંયા તરાય છે. એને હું એક વખત કે 2 વખત ફરાવી છું, પણ એકદમ ફાઇન લાગે છે. તો હવે આપણે આપણા સમોસાને કાઢી નાખશું અને આપણે એક પેપર ટાવલ ઉપર એને આવી રીતના પેપર ટાવલ ઉપર કાઢીને રાખશું. તો શું એનું જે એક્સ્ટ્રા તેલ છે એ બધું નીકળી જાય. હવે હું તમને બતાવીશ કે આ કાપીને કેટલું ફાઇન કડક થયા છે આ સમોસા. તો અહીંયા હું મારું અંગ્રેજી વિડીયો માટે ખાધી ઓલરેડી અને એકદમ સ્વાદિષ્ટ થયા છે આ સમોસા. તમે જોશો તો એવા ફાઇન રીતે કડક થયા છે, પણ પોચું કે તમારા મોઢામાં ફાઇન રીતે ઓગળી જાય. તો આ તમે આમલીની ચટણી કે લાલ ચટણી સાથે ખાઈ શકો છો. તો આજે આપણે બનાવ્યા છે આપણા વીવ સમોસાસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.